અને ત્રીજી વાત એ કહું, યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ, પણ જીવવું અઘરું છે. કોઈક દી મસ્જિદોમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે. એની નમાઝ ચાલુ હોય ત્યારે, એની ધર્મની વાતો ચાલુ હોય, એની ધર્મની સભાઓ ચાલી હોય એના, તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું. ગુજરાતમાં અત્યારે અનેક એવા ડાયરાના કલાકારો વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે હાલ દેવાત ખબર તેની સાથે જ બ્રિજરાજ દાન ગઢવીનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે. બંને એકબીજા ઉપર હંમેશાથી વળતા પ્રહાર કરતા હોય છે. આ બધાની વચ્ચે માયાભાઈ આહિરનું એક સૌથી મોટું નિવેદન છે જે સામે આવ્યું છે. આજે તેના વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અત્યારે અનેક એવા ડાયરાના કલાકારો છે જે લોકો વચ્ચે આંતરિક ડખા ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે આપણે અત્યાર સુધી દેવાયત ખવડ તેની સાથે જ બ્રિજરાજ દાન ગઢવીને તો સાંભળતા આવ્યા છીએ, પરંતુ હવે માયાભાઈ આહિરનો વધુ એક વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દેવાયત ખવડની હાજરીમાં માયાભાઈ આહિર છે તે આવી રીતે ડાયરાના કલાકારો વચ્ચે જે વિવાદ થતા હોય તેને લઈને કદાચ કંઈ બોલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા તો માયાભાઈ આહિરને જ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું બોલી રહ્યા છે. અને ત્રીજી વાત એ કહું, યુવાનોને ખાસ કહું કે આપણે ટોળું વળી અને હિન્દુત્વની વાતો કરી શકીએ છીએ, પણ જીવવું અઘરું છે. કોઈક દી મસ્જિદોમાં ડોક્યું કરજો કે એની શિસ્ત કેવી હોય છે. એની નમાઝ ચાલુ હોય ત્યારે, એની ધર્મની વાતો ચાલુ હોય, એની ધર્મની સભાઓ ચાલી હોય એના, તો એક પણ માણસથી સાહેબ ચૂંચા નથી થતું. આ બધી પદ્ધતિમાં પસાર થવું પડશે. અને આ કોરોના પછી તો જ્ઞાતિવાદ મૂકો. બહુ સરસ વાત કરી દેવાયતભાઈ. જ્ઞાતિવાદ કરવો હતો તો કોરોના આપણે હાટું એ હાટું જ આપ્યો હતો. જ્ઞાતિવાદ ત્યારે કરી લેવો હતો કે ભલે હું મરી જાઉં પણ મારી જ નાતનો ડૉક્ટર હોવો જોવે. કરવું હતું ને ત્યારે, કરવો હતો ને ત્યારે. હવે ગુજરાતી બનો, ભારતીય બનો, હિન્દુસ્તાની બનો સાહેબ. નહીતર આ બધા કથા વાંચી વાંચીને પોતાના આતરડા ઉચાળા કરે છે ને, એને સાર્થક બનાવવું હોય તો એને વિશ્વાસ આપજો કે અમે જ્ઞાતિ જાતિના વાડા મૂકીને અમે ભારતીય, હા જે કુળમાં જન્મે એનું ગૌરવ હોવું જોઈએ, પણ હારવાર એ ખબર હોવી જોઈએ કે મારો બાપ કેવો હતો, મારો દાદો કેવો હતો, અને મારા પગલા કેવા હોવા જોઈએ, અને મારી વાણી કેવી હોવી જોઈએ. આ વસ્તુ નહીં આવે તો ગમે એટલી કથાઓ, ગમે એટલા આપણે કાર્યક્રમોમાં જશું, એમાં કોઈ ફેરફાર નહીં પડે. અને આ વિડીયો વાળું તો બંધ જ કરજો. અને હું તો કીધું ન કહું, મોબાઈલમાં જેણે કેમેરો કાઢ્યો ને એનું નખો જ જાહે. શું દુરુપયોગ કરે છે માણસો. ઓલો વચ્ચે નહોતો આવ્યું કે દાદાના નામ જો કોક બોલ્યો હતો ને કે આ કથાઓ ને સત્યનારાયણની કથા, લીલાવતી ને કલાવતી, લુખેશ તારે ધર્મનું ન માનવું હોય તો મુબારક, પણ તને ખબર છે એક સત્યનારાયણની કથા કેવડું કામ કરે. આ દેશનો ઋષિ, આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ જે ચીલો પાડે ને એ જગતના હિત માટે જ ચીલો પાડ્યો હોય, એની અંદર કોઈ દી એનો સ્વાર્થ ન હોય. તમારે જ્યાં લખો ત્યાં લખેલી છે. દાદા એક સત્યનારાયણની કથા આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્યથી જોડે છે. એક સત્યનારાયણની કથા. હાલો ધાર્મિકતાને એને નથી જોતી ને, એને રાખ કે તું ધાર્મિક બનતોય નહીં, પણ આ તો તારે સ્વીકારવું જ પડશે કે એક સત્યનારાયણની કથા બાપુ આખા રાષ્ટ્રને જોડે છે. કઈ રીતે કે એનો પૂંજાપો જોઈ લો. એલસી લવિંગ તજ હોપારી ક્યાં ક્યાં રાજ્યોમાં થાય જોડાણું. મારી પાસે 10,000 રૂપિયાની ફેર થઈ ને હું સત્યનારાયણની કથા કરું તો મારા 10,000 કેટલાના ઘરે પહોંચ્યા. આ મોદી સાહેબ કહે છે ને આત્મનિર્ભર બનો, એ આત્મનિર્ભરની આ મોટામાં મોટી આ વાત છે સાહેબ. તમારા 10,000 રૂપિયા કેટલાના ઘરે પહોંચે છે એ જોઈ લેજો. અબિલ ગલાલ કંકુ ક્યાં રાજ્યમાં થાય છે? પાછું થાપન આવ્યું એટલે કાપડિયો આવી ગયો, એની માથે અનાજ આવ્યું પાછો ખેડૂ આવી ગયો, એની માથે કળશ આવ્યો એટલે કહારાનો દીકરો આવી ગયો, એની માથે ફૂલ ચડાવીએ માળીનો દીકરો આવી ગયો, પાછું કેળુના પાન આવ્યા પાછો માળીનો દીકરો આવી ગયો, એની માથે પાછું શ્રીફળ એટલે પાછો ખેડૂનો દીકરો આવી ગયો. અરે પંચામૃત તમે જોઈ લો, દહીં, દૂધ, હાકર, મધ, ઘી.
માયાભાઈ આહિર સાફપણે કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ પરિસ્થિતિ ચાલી રહી છે તે ખૂબ જ ખોટી છે. તેની સાથે તેમણે એમ કહ્યું કે તમારા માતા પિતા જે પગલે ચાલે છે તમારે પણ તે જ પગલે ચાલવાની સાફ જરૂર છે. એટલે તેમને કદાચ આ ડાયરાને અનુલક્ષીને પણ કહી શક્યું હોય, પરંતુ આ વિડીયો ક્યારનો છે તેની પુષ્ટિ હજી સુધી થઈ નથી. અને આ વિડીયો છે તેમાં દેવાયત ખવડ પણ સાફ દેખાઈ રહ્યા છે અને તેમની જ સામે માયાભાઈ આહિરનું આવું નિવેદન આપવું કદાચ આ વિવાદમાં નવો એક વળાંક પણ લાવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.